આપણા ભારત દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજી માટે ખૂબ જ અશ્લીલતાપૂર્વક શબ્દોનો ઉપયોગ કર્યો છે। એના માટે આટલા ખરાબ શબ્દો કોઈ પણ વ્યક્તિને બોલવાનો અધિકાર નથી। આ ભાજપની અને આરએસએસની વિકૃતિવાળા વ્યક્તિએ જે કૃત્ય ઇન્દિરાજીનું અપમાન કરવા માટે કર્યું છે। મનીષ ભટ્ટ નામના વ્યક્તિ વિરુદ્ધ અમે ફરિયાદ કરવા આવ્યા છે। ભૂતપૂર્વ વડાપ્રધાનનું જ્યારે એક વડાપ્રધાન તરીકે એક મહિલા તરીકે અપમાન થતું હોય તો એ બહુ નિંદનીય કૃત્ય છે। નારીના પેટથી જન્મ લીધો છે તો પણ વારંવાર નારીનું અપમાન કરે છે। ખૂબ જ અશ્લીલતાપૂર્વક જે છે એ શબ્દોનો ઉપયોગ કર્યો છે। તો આ પ્રકારની પોસ્ટ એ માત્ર રાષ્ટ્ર વિરોધી નહીં પણ મહિલા વિરોધી પોસ્ટ છે કે આ ભાજપની અને આરએસએસની વિકૃતિવાળા વ્યક્તિએ જે કૃત્ય ઇન્દિરાજીનું અપમાન કરવા માટે કર્યું છે કે જે ઇન્દિરાજી 1971માં પાકિસ્તાનના સામે લડીને બાંગ્લાદેશ બનાવ્યું, પાકિસ્તાનના 2 ભાગલા પાડ્યા। એ નિક્સન અમેરિકાના પ્રમુખ સામે પણ ડર્યા નહીં। હવે એ જ ઇન્દિરાજી કે જેમને પોતાના આપણો દેશ ખંડિત ના થાય, ખાલિસ્તાન ના બને, એટલે એમાં એમને પોતાના આપણા દેશને બચાવવા માટે પોતાનો જાનની કુરબાની આપી દીધી। એવા મહાન આપણા ભૂતપૂર્વ વડાપ્રધાનનું જ્યારે એક વડાપ્રધાન તરીકે એક મહિલા તરીકે અપમાન થતું હોય તો એ બહુ નિંદનીય કૃત્ય છે। એટલે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે મનીષ ભટ્ટ નામના વ્યક્તિ વિરુદ્ધ અમે ફરિયાદ કરવા આવ્યા છે। પૂર્વ વડાપ્રધાન અને આર્યન લેડીના નામથી ઇન્દિરા ગાંધી જે અમારા પૂર્વ વડાપ્રધાન હતા તેમના માટે ફેસબુક પર વારંવાર અભદ્ર ટિપ્પણી અને એના માટે પોસ્ટ કરનાર મનીષ ભટ્ટના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે અહીંયા આવ્યા છે। અને ઇન્દિરા ગાંધીજી જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી જે આપણે અંતિમ શ્વાસ સુધી આ દેશની સેવા કરી છે, એમના માટે આવા અશ્લીલ શબ્દો વાપરી આવી ગંદી પોસ્ટ કરે છે। એમના માટે ખાસ અમે આજે એ ડિવિઝન પર એમની ફરિયાદ કરવા માટે આવ્યા છે। એના માટે આટલા ખરાબ શબ્દો કોઈ પણ વ્યક્તિને બોલવાનો અધિકાર નથી। તો આવી વ્યક્તિ મનીષ ભટ્ટના માટે ખાસ કાર્યવાહી થાય એવી અમારી ખાસ વિનંતી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અહીં એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છીએ। એક મનીષ ભટ્ટ નામની વ્યક્તિ કે જે ફેસબુક ઉપર એમણે પોસ્ટ કરી છે, સ્ટેટસ મૂક્યું છે અને આપણા ભારત દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજી માટે ખૂબ જ અશ્લીલતાપૂર્વક શબ્દોનો ઉપયોગ કર્યો છે અને એ પ્રકારના પિક્ચર્સ એમણે ફેસબુક ઉપર પોસ્ટ કર્યા છે। આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે। એવા આપણા પ્રધાનમંત્રી કે જેમણે 1971માં પાકિસ્તાનના 2 ભાગલા કર્યા અને 1975માં સિક્કિમ કે જેમના કારણે એ ભારતનો હિસ્સો બન્યો।